નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારે વરસાદની આગાહી, ખેડૂતો માટે ખુશખબરી, તેલના ભાવમાં વધારો, આજે ટ્રમ્પે આપી ચેતવણી, ફ્લાઇટની ટિકિટ ભાવમાં વધારો, 14 દિવસ બેંકો બંધ રહી છે, ઈરાન તરફથી ખરાબ સમાચાર, વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, ગુજરાતના વેપારીઓની ચિંતા વધી, પીએમ મોદીની મોટી બેઠક થઈ, 2026માં ગુજરાતનો વિકાસ થશે, ગેસ સિલિન્ડર મોંઘો, ખરાબ સમાચાર, યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નવી કેરીની આવક શરૂ થઈ, આજથી પાન કાર્ડમાં મોટો ફેરફાર થયો, સોના ચાંદીના ભાવમાં વધારો થયો, ખેડૂતોનું દેવમાફ અને લોન માફ થશે કે નહીં? તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે અને મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 એપ્રિલ 2026ના રોજ ખાસ કરીને કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને મિત્રો તેમજ ભારે વરસાદ પણ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો ત્યારબાદ 4 એપ્રિલે એટલે કે 4 એપ્રિલ 2026ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો મિત્રો આગામી 2 દિવસ હજી પણ ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો ખેડૂતોને ભારે નુકસાન ન થાય તે માટે અત્યારથી જ હવામાન વિભાગે ચેતવણી પણ આપી દીધી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબરી. મિત્રો આજે ગુજરાતના દરેક ખેડૂતો માટે ખુશખબરી સામે આવી છે. મિત્રો એક સપ્તાહની રજા બાદ આજે મિત્રો ફરીથી રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે. મિત્રો વરસાદની આગાહી અને માર્ચ અંતને કારણે ઘણા દિવસોથી હરાજી બંધ હતી અને મિત્રો માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતો વિવિધ ખેત પાકો લઈને માર્કેટ યાર્ડ પર પહોંચ્યા હતા. જો કે મિત્રો વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માર્કેટ યાર્ડમાં વ્યવસ્થાપકો ખુલ્લા પટમાં ઉતરતા ઘઉં, ધાણા, મરચા સહિતના પાકોની આવક અસ્થાયી રીતે બંધ કરી દીધી છે અને મિત્રો આવનાર કેટલાક સમય સુધી આ આવક બંધ રહેશે તેવું અત્યારે માર્કેટ યાર્ડે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો તેલના ભાવમાં વધારો. મિત્રો અત્યારે તમને ખબર હશે કે મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને મિત્રો જેને કારણે મધ્ય પૂર્વના યુદ્ધ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંબોધન બાદ મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. મિત્રો બેનેટ ફૂડ 5% વધીને $106.22, અમેરિકી ફૂડ 4.2% વધીને $104.36 પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. અને મિત્રો હોર્મુઝની ખાડી બંધ થવાના ડરથી વૈશ્વિક સપ્લાયર્સ ખોરવાતા મિત્રો તેલના ભાવમાં $886નો વધારો થયો છે. અને મિત્રો ટ્રમ્પના કડક વલણે તેલ બજારમાં ભારે ગભરાટ પણ ફેલાવી દીધો છે અને મિત્રો ઈંધણ હવે મોંઘું થવાની પૂરેપૂરી શક્યતા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ટ્રમ્પે આપી ચેતવણી. મિત્રો આજે ટ્રમ્પે જણાવ્યું છે કે મેં અને ઇઝરાયલ સાથે મળીને છેલ્લા 4 અઠવાડિયામાં ઐતિહાસિક અને નિર્ણાયક યુદ્ધ પર વિજય મેળવ્યો છે અને આજે ઈરાનની નૌકાદળ પર પણ વિજય મેળવ્યો છે અને તેમજ વાયુસેના અત્યારે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે અને તે સાથે તેમણે જણાવ્યું છે કે તેમના ટોચના નેતાઓ પણ માર્યા ગયા છે અને અમે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડરો, સેન્ટરો અને મિસાઇલ છોડવાની તેમની ક્ષમતાને અત્યારે ખતમ કરી દીધી છે અને જરૂર પડશે તો અમે ઈરાનના તેલના ભંડારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવીશું તેવું અત્યારે ટ્રમ્પે જણાવ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી ફ્લાઇટની ટિકિટ ભાવમાં વધારો થયો છે। તો મિત્રો જો તમે ફ્લાઇટની અંદર મુસાફરી કરવાના હોવ તો મિત્રો તમારા માટે ખરાબ સમાચાર છે। મિત્રો આજથી ફ્લાઇટની ટિકિટ ભાવમાં વધારો થયો છે। મિત્રો દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોએ ગુરુવારથી જ વિમાન ભાડામાં વધારો કર્યો છે। મિત્રો જેટ ફ્યુલ મોંઘું થતા અત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 950 રૂપિયા અને ઇન્ટરનેશનલ રૂટ્સ પર 10,000 સુધીનો એક્સ્ટ્રા ફ્યુલ ચાર્જ લાગુ થશે અને છેલ્લા 18 દિવસમાં આ બીજી વખતનો વધારો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં 130% વધુનો ઉછાળો આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો 2 એપ્રિલથી મધ્યરાત્રિથી નવા નિયમો અમલી બન્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જો તમે હવે એરલાઇન્સની અંદર મુસાફરી કરવાના હોવ તો મિત્રો તમને હવે મુસાફરી કરવી મોંઘી પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે। મિત્રો આ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાની છે। મિત્રો જેની આપણે વાત કરીએ તો મિત્રો આ વર્ષે એટલે કે એપ્રિલમાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 14 દિવસ સુધી બંધ રહેશે। મિત્રો એપ્રિલ 2026માં દેશભરની બધી જ બેંકો રવિવાર 5, 12 અને 19 તેમજ 26 એપ્રિલના રોજ બંધ અને વધુમાં વધુ મહિનાના બીજા શનિવારે અને 11 એપ્રિલ અને મહિનાના ચોથા શનિવાર જેમ કે 25 એપ્રિલના રોજ દેશવ્યાપી બેંકો બંધ રહેશે અને વધુ રજાઓમાં વિવિધ પ્રસંગો અને સ્થાનિક તહેવારોને કારણે તારીખ 1, 2, 3, 14, 15, 16, 20 અને 21 એપ્રિલના રોજ બેંકો બંધ રહેવાની છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઈરાન તરફથી ખરાબ સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો અત્યારે વિશ્વ લેવલે યુદ્ધ શરૂ છે અને તેવામાં મિત્રો આજે ઈરાન તરફથી ખરાબ સમાચાર સામે આવ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે યુએસએ ઈરાન સંઘર્ષ વૈશ્વિક ટેકા ઇકોનોમિક્સને હચમચાવી નાખી છે। મિત્રો કતાર જે વિશ્વના 1/3 હિલિયમનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન પણ અત્યારે બંધ કરી દીધું છે અને સ્માર્ટફોન ચિપ્સ, રેકેટ સાયન્સ અને હોસ્પિટલોમાં MRI મશીનો માટે હિલિયમ અનિવાર્ય છે અને તે માટે કોઈ વ્યવહારુ વિકલ્પ નથી અને પરિણામે ભારતના સેમિકન્ડક્ટર મિશનોને પણ આંચકો લાગી શકે છે કારણ કે ભારત ગલ્ફ રાષ્ટ્રો પર નિર્ભર છે અને મિત્રો અત્યારે બીજા દેશોમાંથી ભારતમાં ઘણી બધી વસ્તુઓ આયાત થતી હોય છે અને તે કારણે મિત્રો હવે ભારત પર પણ મોટું સંકટ આવવાનું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હાલમાં મુલતવી રાખવામાં આવી છે। મિત્રો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે આ વિલંબ કરવામાં આવ્યો છે। મિત્રો ચૂંટણી પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આગામી 5 એપ્રિલથી શરૂ થનાર હાઉસિંગ ગણતરીનો પ્રથમ તબક્કો હવે મુલતવી રાખવામાં આવ્યો છે। એટલે કે મિત્રો વસ્તી ગણતરીને લઈને જે ખબરો હતી તે મિત્રો અત્યારે તમામ ખબરો બંધ કરી દેવામાં આવી છે કારણ કે મિત્રો હવે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને ચૂંટણીને કારણે વસ્તી ગણતરી અત્યારે બંધ રાખવામાં આવી છે અને મિત્રો જ્યારે ચૂંટણી પતી જશે ત્યારે મિત્રો ફરીથી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા। મિત્રો ઇન્ડિયાએ તેના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો લાગુ કર્યો છે। મિત્રો આજથી સેલ ઇન્ડિયાના એરલાઇન્સ પર પેટ્રોલ 7 રૂપિયા અને ડીઝલ 25 રૂપિયા મોંઘું થયું છે અને મિત્રો નાયરા એજન્સીઓએ પણ તેના તમામ પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં વધારો કર્યો છે અને મિત્રો નાયરા શેલ ઉપર
ઉપરાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પણ પ્રીમિયમ પેટ્રોલમાં 11 રૂપિયાનો વધારો કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જે તમે રેગ્યુલર પેટ્રોલ પુરાવો છો તેની અંદર કોઈ ભાવ વધારો થયો નથી, પરંતુ મિત્રો જો તમે પ્લસ પેટ્રોલ પુરાવો છો તો મિત્રો તેની અંદર ₹11નો વધારો કરવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ મિત્રો ગુજરાતના વેપારીઓની ચિંતા વધી। મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની આગાહીને લઈને ખેડૂતો અને વેપારીઓ ચિંતાતુર બન્યા છે। મિત્રો આજે ભુજ એપીએમસીએ પણ અગાઉ સાવચેતીના પગલાં લઈ લીધા છે। મિત્રો કમોસમી વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને હાલ પોતાનો માલ એપીએમસીમાં ન લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો વેપારીઓને પણ તેમનો બહાર પડેલો માલ તાડપત્રીથી ઢાંકી રાખવામાં, શેડમાં સુરક્ષિત રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। એટલે કે મિત્રો આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની શક્યતા છે અને તેથી મિત્રો વેપારીઓ અને ખેડૂતોને નુકસાન ન થાય તે માટે મિત્રો અત્યારે માર્કેટ યાર્ડે મોટો નિર્ણય લીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીની મોટી બેઠક થઈ। મિત્રો પીએમ મોદીના ઘરે આજે મોટી બેઠક કરવામાં આવી છે। મિત્રો મધ્ય પૂર્વના તણાવ વચ્ચે સુરક્ષા પર કેબિનેટ સંમતિ એટલે કે CCSની મહત્વપૂર્ણ બેઠક હાલમાં પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને ચાલી રહી છે અને આ બેઠકમાં મધ્ય પૂર્વ કટોકટી વચ્ચે અને ભારત પર તેની સંભવિત અસર અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સહિત વિશિષ્ટ પ્રધાનો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને મિત્રો અત્યારે આ બેઠક થઈ રહી છે અને સરકાર હવે મોટો નિર્ણય લઈ શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં ગુજરાતનો વિકાસ થશે। મિત્રો હવે 2026માં ગુજરાતનો ભયંકર વિકાસ થવાનો છે। મિત્રો આપણા નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં કુલ 1607 કરોડથી વધુ રૂપિયાના મૂડી રોકાણો ધરાવતા 23 ઉદ્યોગો એકમોને સહાય આપવાની મંજૂરી આપવામાં આવી છે। મિત્રો આ મંજૂરીથી રાજ્યમાં અંદાજે 5634 નવી રોજગારીની તકો ઊભી થશે અને વાત કરીએ કે અમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના વિવિધ જિલ્લાઓમાં આ ઔદ્યોગિક એકમો સ્થપાશે અને જે રાજ્યના યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલશે તેવું આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર મોંઘો થયો, દેશ માટે ખરાબ સમાચાર। મિત્રો આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે તો મિત્રો કેટલો વધારો થયો છે તે વિશે ચર્ચાઓ કરીએ। મિત્રો આજ રોજ તેલ કંપનીઓએ 5 કિલો એટલે કે FTL છોટું સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો વધારો કર્યો છે। મિત્રો ઘરે ગેસ ખતમ થઈ જાય ત્યારે મિત્રો રસોડામાં વિક્ષેપ ન પડે તે માટે 5 કિલોનો LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે અને જેથી મિત્રો 14.2 કિલોના સિલિન્ડર આવે ત્યાં મિત્રો ઘરની સુરક્ષા માટે કામકાજ ચાલુ રહી શકે તે માટે મિત્રો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજે 195 રૂપિયા વધીને 215 પર આવી ગઈ છે અને હાલમાં 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત તેમને તેમજ છે। મિત્રો 14.2 કિલોનો જો તમે ગેસ સિલિન્ડર વાપરતા હોવ તો મિત્રો તે ભાવની અંદર કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી તેવું અત્યારે સરકારે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય। મિત્રો આજે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે બધા દેશો તેમની રક્ષા નીતિ પર વિચાર કરી રહ્યા છે અને ભારતે પણ બોર્ડર ઓથોરિટી મજબૂત રાખવા માટે 1950 કરોડ રૂપિયાની મેગા ડીલ કરી છે। મિત્રો મહત્વનું છે કે આ ડીલ ભારતીય કંપની પર ઇલેક્ટ્રિક્સ લિમિટેડ સાથે થઈ રહી છે અને આ અંતર્ગત સંવેદનશીલ સરહદી વિસ્તારો માટે ઓછી ઊંચાઈવાળા પરિવહન સક્ષમ રડાર ખરીદી કરવામાં આવશે અને આનાથી દુર્ગમ વિસ્તારોમાં ઓછી ઊંચાઈવાળા હવાઈ જોખમો શોધવામાં મદદ મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો જે અંગે વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકારે ટુકડા ધારા કાયદામાં મોટો સુધારો કર્યો છે અને મિત્રો આજથી આ સુધારો બહાર પડાયો છે અને જેને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે। મિત્રો આ વટ હુકમ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે અને મિત્રો 1948 થી અમલમાં હતા અને આ કાયદામાં પ્રથમ વખત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો હવે ઓછામાં ઓછી 10 ગુઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે અને પહેલા 20 ગુઠા હતા અને મિત્રો હવે 10 ગુઠા જમીનનું ખરીદ વેચાણ થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં 135D નોટિસનો સમયગાળો 7 દિવસ સુધી લાગુ કરવામાં આવ્યો છે। મિત્રો આ મોટો ફેરફાર છે અને મિત્રો જો તમે જમીન ખરીદ વેચાણ કરવું હોય તો મિત્રો આ નવો નિયમ તમારે એપ્લાય કરવો પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી નવી કેરીની આવક શરૂ થઈ છે। મિત્રો ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે અને જેને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે। મિત્રો આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 3200 બોક્સની આવક થઈ છે અને શરૂઆતમાં 10 કિલોનો ભાવ 1000 થી લઈને 4200 રૂપિયા સુધી બોલાયો હતો અને મિત્રો જે હવે 1000 થી લઈને 1700 ની સપાટી પર આવી ગયો છે અને મિત્રો ખેડૂતો અને જે લોકો કેરી ખરીદી રહ્યા છે તે લોકોએ જણાવ્યું છે કે આ વર્ષે ઉત્પાદન અડધું થયું છે અને ગયા વર્ષ કરતાં સાવ અડધું છે તેવું અત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે। એટલે કે મિત્રો હવે ટૂંક સમયમાં કેરીના ભાવ ભયંકર વધશે તેવા અત્યારે સંકેતો મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી પાન કાર્ડમાં મોટો ફેરફાર થયો છે। મિત્રો આજથી પાન કાર્ડમાં મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે અને મિત્રો જે અંગે સમજૂતી જોઈએ તો મિત્રો આજથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં કેટલાક ફેરફારો થયા છે અને જેમાં મિત્રો નવીન પાન કાર્ડ કઢાવવા માટેના દસ્તાવેજમાં પણ મોટો ફેરફાર થયો છે અને જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડ જન્મ તારીખનો માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે નહીં અને આધાર કાર્ડને માત્ર સરનામાના પુરાવા તરીકે જ સ્વીકારવામાં આવશે। એટલે કે મિત્રો જો તમારે હવે નવું પાન કાર્ડ બનાવવું હોય તો મિત્રો તમારે અન્ય ડોક્યુમેન્ટ પણ જોડવા પડશે। મિત્રો હવે નવું પાન કાર્ડ કઢાવવા માટે જન્મ તારીખ સુધારવા માટે જન્મ તારીખનો દાખલો અને 10મા ધોરણની માર્કશીટ અને LCની જરૂરિયાત પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। તો મિત્રો કેટલો વધારો થયો છે તે આપણે જોઈએ તો મિત્રો દેશમાં નવા નાણાકીય વર્ષ 2026 અને 27ની શરૂઆતી સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,49,670 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે મિત્રો અમદાવાદ
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સોનાનો ભાવ 1,49,570 રૂપિયાએ પહોંચ્યો છે અને મિત્રો ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે અને મિત્રો જ્યાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2.50 લાખને 100 રૂપિયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવ વધશે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોનું દેવું અને લોન માફ ક્યારે થશે? તો મિત્રો આજ રોજ ખેડૂતોના દેવા અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર 2005 થી દેવા માફી અને લોન માફીની જાહેરાત કરતી આવે છે અને છતાં મિત્રો હજી સુધી ખેડૂતોની દેવા માફી કે લોન માફી કરવામાં આવી નથી। મિત્રો અત્યારે ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે જ્યારે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? મિત્રો આ વિશે હવે ખેડૂતોનો પ્રશ્ન સરકારને છે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।